સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા અસલ મૂડમાં રહેશે, જાણી લો હવામાન વિભાગની આગાહી। જતા જતા ઓગસ્ટમાં મેઘરાજાએ ગુજરાતને તરબોળ કરી દીધું અને હવે સપ્ટેમ્બર પ્રારંભે પણ આ જ હાલ રહી શકે છે। હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી। હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં 7 દિવસ એટલે કે આજથી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં ફરીથી વરસાદ લાવે તેવી આ 4 સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીની મધ્યસ્થી બિકાનેર, અજમેર, દામોહ, રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે। મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે। બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે। મિડલ ટ્રોપોસ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ લેસ માર્ક થયું છે। તેમાં પણ 5 અને 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। डे 4 में फिर से वेरी हैवी और 5-6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी, तापी है, डांग है। હવામાન વિભાગના મતે આવતીકાલથી 2 દિવસ વરસાદની તીવ્રતા ઓછી રહી શકે, પરંતુ 3જી તારીખથી જોર વધશે અને 5 થી 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં અતિ ભારે તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે। આ તરફ ધોધમાર વરસાદથી બનાસકાંઠા પાણી થયું છે। થરાદના મલુપુર રોડ પર ભરાયા છે વરસાદી પાણી। થરાદની કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। સામાન્ય વરસાદમાં પણ મલુપુર રોડ થઈ જાય છે પાણીમાં ગરકાવ। મહીસાગર ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામના પ્રવેશદ્વારે જ વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી। ઘોઘાવાડા ગામે બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદે બાંધકામના લીધે વરસાદી પાણીનો નિકાલ બંધ થતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે। દબાણ દૂર કરવા ગામ લોકોને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય। ગ્રામજનોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી। ગામના સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો। વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। આવું જ એક સ્થળ છે વલસાડમાં। ચોમાસું એટલે પ્રકૃતિ પ્રેમીઓની માનીતી ઋતુ। ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડનું વિલ્સન હિલ પણ જાણીતું અને માનીતું સ્થળ બની રહે છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં અનેક એવા સ્થળો છે કે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે। ત્યાંની ઓછી પ્રસિદ્ધિ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે। આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવો જ સુંદરતા ધરાવતો કપરાડાને છેવાડે આવેલો કોલવેરા નામનો કોલેવેરા ડુંગર છે। મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના આ કોલવેરાનો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચો ડુંગરની ટોચ છે। કોલવેરા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને ડુંગર પર આદિવાસીઓની માન્યતા પ્રમાણે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદીઓમાં ગણાતી કોલક નદીનું ઉદ્ભવ સ્થાન પણ છે। કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત થાય છે, તો ડુંગરની ટોચ પર આદિવાસીઓના આરાધ્ય માવલી માતાનું સ્થાનક હોવાથી આસ્થાનું સ્થળ પણ છે। ચોમાસામાં કોલવેરા અને આસપાસના વિસ્તારની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે। ગુજરાતના અંતરિયાળ ગામોમાં 4 પગનો આતંક। રાત પડતા જ બિલ્લી પગે આવી કરે છે શિકાર। જંગલમાં બિલ્લી પગે ચાલતા ખૂંખાર દીપડા હવે રહેણાંક વિસ્તારમાં મારી રહ્યા છે લટાર। એક બે નહીં, ગુજરાતના ઘણા ભાગોમાં દીપડાની દહેશત છે। કેટલાક કિસ્સામાં દીપડાના હુમલામાં મોત પણ થઈ ચૂક્યા છે। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભારે દહેશતનો માહોલ છે। માંગરોળના કામનાથ મંદિર પાસે 1-2 નહીં પરંતુ 2 દીપડા સીસીટીવીમાં કેદ થયા। મંદિર પાસે લાગેલા સીસીટીવીમાં એક સાથે 2 દીપડા દેખાતા। એટલું જ નહીં, દીપડાઓએ મંદિર પાસે રહેતા એક શ્વાનનો પણ શિકાર કર્યો। હાલમાં બનાવથી ગામમાં ભારે ડરનો માહોલ છે। તો અરવલ્લીના ભિલોડાના રાયસિંગપુર પાસે પણ દીપડો દેખાયો। વહેલી સવારે રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો। વાહન ચાલકે ખૂંખાર દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। આ તરફ અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર પાસે દીપડાના આંટાફેરાથી ફફડાટ છે। મિતિયાળા રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા। આ વિસ્તારમાં 3 દિવસમાં દીપડાએ 3 શ્વાનનો શિકાર કર્યો અને હવે દીપડાની લટાર રહેણાંક વિસ્તાર પાસે જોવા મળતા રહીશોમાં ભારે ડરનો માહોલ છે। વન વિભાગે હાલમાં પાંજરામુખી દીપડાને કેદ કરવાની કવાયત શરૂ કરી છે।